હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વ્લોગમાં. આજે છે સન્ડે, તો બધાને હેપી સન્ડે, ગુડ મોર્નિંગ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે મમ્મીએ દીવાબત્તી પણ કરી લીધા છે. તો તમને દીવાબત્તીના દર્શન મંદિરના કરાવું. અને જુઓ, અહીંયા તુલસી ક્યારે દીવો કરી દીધો છે અને જુવાર આપણા ઉગવા માંડ્યા છે, તો એને પાણીને બધું અપાઈ ગયું છે. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ અને પછી કંઈક નાસ્તાનું ભેટ બનાવીએ. આજે સન્ડે છે એટલે બીજું સન્ડે એન્જોય કરે છે અને હજી સૂતો છે. અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને પોતા અને કામ બધું કરીને હું ફ્રી થઈ ગઈ છું અને હવે કપડાં સૂકવાય છે. તો કપડાં ડ્રાય થઈ જાય એટલે આપણે સૂકવી દઈએ અને પછી બિંદુને ઉઠાડીએ અને પૂછીએ કે એને શું નાસ્તો કરવો છે. તો પછી નાસ્તો બનાવશું અને પછી નાસ્તો કરાવીને રસોઈ માંડશું. તો ચાલો હવે ત્યારે કિચનમાં શું શું બનાવું છું એ ત્યારે કન્ટિન્યુ કરું. ચાલો, તો પિન્ટુ જાગી ગયો છે અને અત્યારે એને નાસ્તામાં ખાવી છે ઢોકળી અને ચા. તો મમ્મી ઢોકળી બનાવે છે, તો ચાલો આપણે જઈએ કિચનમાં. ચાલો, તો અહીંયા ચા બનાવીને રેડી છે અને મમ્મી ઢોકળી બનાવે છે પિન્ટુ માટે. મેં અહીંયા મારા માટે ફ્રૂટ ડીશ કટ કરીને રેડી કરી લીધી છે, ટેટી, જાંબુ અને દ્રાક્ષ. અને અહીંયા મમ્મી ઢોકળી ઢાળે છે. હવે પિન્ટુ નાસ્તો કરશે અને આપણે ફ્રૂટ ડીશ ખાઈ લઈએ. તો મેં રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. દાળ ભાતનું કુકર થઈ ગયું છે, લોટ મમ્મીએ બાંધીને રાખી દીધો છે અને અત્યારે હું બનાવું છું મમ્મી માટે ફરાળી ખીચડી. અને રવિવાર છે તો જો અહીંયા બાફેલા બટેટા કટ કરીને રાખ્યા છે, ટમેટું અને લીમડો અને માંડવીના બીનો ભૂકો. હવે કઢાઈ મૂક્યું છે, એમાં તેલ મૂકી દઈએ આપણે. ચાલો, તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. તેલ ગરમ પણ થઈ ગયું છે, તો હવે જીરું નાખી દઈશું અને જીરું તતડે એટલે આપણે ટમેટા અને લીમડો એડ કરી દઈશું અને એને થોડુંક તેલમાં સોફ્ટ થવા દઈશું. હવે આની અંદર આપણે 1 ચમચો જેટલો સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું અને આ બધું મિક્સ કરી અને આમાં આપણે થોડુંક એવું 3-4 ચમચી જેટલું પાણી એડ કરશું, જેથી સિંગદાણા સાવ ડ્રાય થઈને ચોટી ના જાય. તો આની અંદર આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું એડ કરી અને થોડુંક એવું પાણી એડ કરી દીધું છે. તો હવે થોડુંક પાણી ઉકળી જાય પછી આપણે આની અંદર આ બાફેલા બટેટા એડ કરી દઈશું અને સોલ્ટ એડ કરી દીધું છે. તો જો આવી રીતે પાણી ઉકળવા માંડ્યું છે, તો હવે આની અંદર આપણે બટેટા એડ કરી દઈએ અને હવે આની ઉપર આપણે થોડીક એવી સુગર એડ કરશું અને પછી આપણી ખીચડી બનીને રેડી છે. તો આને 1 મિનિટ આવી રીતે થવા દઈએ અને પછી સુગર એડ કરી દઉં. ચાલો, હવે આપણે અંદર થોડીક એવી સુગર એડ કરી દઈએ. હવે આને આપણે અડધી મિનિટ આમ રસ સુકાઈ ના જાય ને એટલી વાર માટે આપણે આને થવા દઈશું. પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આપણી ખીચડી રેડી થઈ જશે. ચાલો, તો આપણી ખીચડી રેડી છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને ડીશ ઢાંકીને 5 મિનિટ રાખશું એટલે સીજી જશે ને એટલે બધું એક રસ થઈ જશે અને પાણી થોડું હજી શોષાશે એટલે આપણે વહેલો ગેસ બંધ કરી દીધો છે. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તો કરી અને હવે રેડી થઈને અમે લોકો જઈએ છીએ બહાર આટો મારવા. અહીંયા કાનું રેડી છે, રેડી કાનું, અને વિરાલી પણ રેડી છે. તો ચાલો હવે જઈએ ક્યાંક આટો મારવા અને તમારી સાથે શેર કરીએ કે ક્યાં જઈએ છીએ. તો ચાલો, અત્યારે આપણે જઈએ છીએ ભવનાથ આટો મારવા માટે. તો અત્યારે પહોંચ્યા છીએ સ્વામી મંદિર પાસે, ઉપરકોટવાળા રસ્તા સાઈડથી આપણે જઈએ છીએ. જો આ સ્વામિનારાયણ અતિથિ ભવન છે અને આ આખો મંદિરનો એરિયા છે.
ડેવલપ થઈ રહ્યું છે. પહોંચી ગયા છીએ ગુરુદ્વારા પાસે. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ ગિરનાર દરવાજા પાસે. હવે મસ્ત ઠંડો ઠંડો પવન ચાલુ થઈ જશે ગિરનારની તળેટીમાં જશું ને એમ. જો ઓલી સાઈડ ઉપર લાઇટ્સ દેખાય છે ને, વાઘેશ્વરી ઉપલું મંદિર છે. આ બાજુ આવી ગયું છે ધ ફન લિયો રિસોર્ટ. વાઘેશ્વરી મંદિરનો મેઇન ગેટ અને આગળ આવશે ગાયત્રી મંદિર. આ છે ગાયત્રી મંદિર. ક્યારેક આપણે ગાયત્રી મંદિર પણ આવશું. જો રામ ટેકરી પાસે પહોંચી ગયા છીએ. જો આ છે અશોકનો શિલાલેખ અને આ સાઈડ છે આઈ લવ જુનાગઢ. હવે સરસ ગ્રીનરી અને મસ્ત ઠંડો ઠંડો પવન સ્ટાર્ટ થઈ ગયો છે. જો ગિરનારની લાઇટ્સ પણ સરસ દેખાઈ રહી છે. હવે હું ને વિરાલીભાઈ ભેગા છીએ અને પિન્ટુ સેલ્ફ ડ્રાઈવમાં છે ને પાછળ બેસાડવામાં ને થોડુંક પ્રોબ્લેમ થાય તો એ એકલો ડ્રાઈવ કરે. અને આપણે દામોદર કુંડ રાધા દામોદરી મંદિર પાસે પહોંચી ગયા છીએ. હવે કલરફુલ બ્રિજ આવી ગયો છે. જોવો સન્ડેનો ભવનાથનો ટ્રાફિક જોવો. હજી ગ્રાઉન્ડ પાસે જાશું ને એટલે આખું ગ્રાઉન્ડ અત્યારે મેળા જેવો માહોલ હશે. આવી ગયું છે ભવનાથનું ગ્રાઉન્ડ. જુઓ કેટલો ટ્રાફિક છે ગ્રાઉન્ડમાં. ચાલો તો હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિર પાસે. તો દર્શન કરી લઈએ. ચાલો તો આપણે ભવનાથ મંદિર પાસે પહોંચી ગયા છીએ. તો હવે ભવનાથ મહાદેવના દર્શન કરી આવીએ અંદર જઈને. જો કેમેરો અંદર એલાઉડ હશે તો તમને પણ દર્શન કરાવીશ, બાકી બહારથી દર્શન કરાવી દઈશ. ચાલો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે કુંડ પાસે જઈએ છીએ. આ કુંડમાં મહાશિવરાત્રિ ઉપર શાહી સ્નાન થાય એનું ખૂબ જ મહત્ત્વ હોય છે. અને કહેવાય છે કે શિવરાત્રિ ઉપર જે સાધુ સંતો અહીંયા દર્શન કરી અને પછી જે કુંડમાં સ્નાન કરે છે એમાંથી એક મહાદેવના સ્વરૂપમાં હોય છે અને એ પછી કુંડમાંથી અંદર ક્યાંક જતા રહે છે કે જે ભગવાન સ્વરૂપે જ શિવજી પોતે જ આવે છે.
તો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને આ મૃગીકુંડ તરફ જવાનો રસ્તો છે. મૃગીકુંડનો ઇતિહાસ એવો છે કે મહાશિવરાત્રિમાં અહીંયા શાહી સ્નાન થાય છે અને શાહી સ્નાન વખતે મહાદેવના સ્વરૂપમાં બધા સંતોમાંથી એક સંત એવા હોય છે કે જે મહાદેવ સ્વરૂપે પોતે આવે છે. તો ચાલો હવે આપણે મૃગીકુંડના દર્શન પણ કરી લઈએ. તો જો આ છે મૃગીકુંડ. આની અંદર શિવરાત્રિના દિવસે શાહી સ્નાન થાય છે રાત્રે 12 વાગે રવેડી પછી. અને આમાંથી એક સાધુ દર વખતે મહાદેવ સ્વરૂપે હોય છે. અને આ બાજુ છે મંદિર અને અહીંયા છે મહાદેવની શિવલિંગ. અને આ છે પીપળાનું ઝાડ અને પાછળ છે અખાડો. અહીંયા છે બધા જ ભગવાન હનુમાન દાદા, ગણપતિ દાદા. મૃગીકુંડના રસ્તાની સામે જ બધા જ ભગવાન છે. ગુરુ દત્તાત્રેય મહાદેવ સામે છે મંદિર. ચાલો તો હવે આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને મૃગીકુંડમાં પણ દર્શન કરી લીધા છે. તો હવે જઈએ આગળ અને તમને લોકોને પણ દર્શન કરાવ્યા છે. તો દર્શન કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ની સામે જ છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર અને આગળ થોડુંક શોપિંગ માટેની શોપ્સ છે. ને અહીંયા કાનો બેઠો છે. હાય કાનુ, દર્શન કરી લીધા? જો અહીંયા બધું માળા અને એવું બધું મળે છે, હાર ને એવું બધું. અને પછી આગળ બેગ્સ ને એવું બધું છે. પછી ગિરનાર ચડવું હોય એમ લોકોને કોઈને લાકડીનો જોતો હોય આધાર, તો એના માટે લાકડી રેન્ટ પર મળે છે. અને અહીંયા જો પર્સ અગેન અહીંયા બધી ઇમિટેશનની વસ્તુ ને એવું બધું મળે છે. ભવનાથ અહીં આજુબાજુમાં ઘણું બધું શોપિંગ કરવા માટે મળી જશે અહીંયા તમને. અહીંયા જો આ બાજુ બધે રુદ્રાક્ષની માળા અને એવું બધું મળે છે. બધી જાતની માળાઓ છે. શિવ બાબા રુદ્રાક્ષ દુકાનનું નામ જ છે. સ્પેશિયલ રુદ્રાક્ષ બધા મળે છે. જુઓ ત્યાં આગળ બીજી રુદ્રાક્ષની દુકાન છે. અત્યારે આપણે જઈએ છીએ આ ભવનાથ મંદિર છે ને એક્ઝેક્ટ સામે વસ્ત્રાપથેશ્વર મહાદેવનું મંદિર છે. આ ખૂબ જૂનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરી આવીએ. આ છે વસ્ત્રાપથેશ્વર મહાદેવ. ગણપતિ દાદા, હનુમાન દાદાની છે. હે વસ્ત્રાપથેશ્વર મહાદેવની છે. જો કેટલો સરસ શ્રૃંગાર કર્યો છે. આજે બે મહાદેવના દર્શન થઈ ગયા આપણે, ભવનાથ મહાદેવ અને વસ્ત્રાપથેશ્વર મહાદેવના. અને તમને બધાને પણ દર્શન કરાવી શક્યા અમે. તો આ મંદિરની બાજુમાં અહીંયા છે સિદ્ધ ગણેશ ભગવાનનું મંદિર. તો આપણે ગણપતિ દાદાના પણ દર્શન કરી લઈએ.
બોલો શ્રી ગણેશાય નમઃ. ગણપતિ બાપાની જય. ને અહીંયા અન્નક્ષેત્રનો ને એવો એરિયા છે, તો અહીંયા બધું એમનું સ્ટોરેજનો ને સામાન છે. જો અહીંયા બાટલો ને એવું બધું જાય પણ છે. તરફ જતાં અહીંયા આવશે રોપવે તરફ જવાનો રસ્તો. અહીંથી રોપવેનો રસ્તો છે અને આ બાજુ સીધા જઈએ એટલે પગથિયાનો તળેટીનો રસ્તો છે અને વચ્ચે આવશે લંબે હનુમાનનું મંદિર. આ છે લંબે હનુમાનનું મંદિર. અહીંયા શનિવારે ખૂબ જ ભીડ હોય. અહીંનું બહુ જ મહત્ત્વ છે હનુમાન દાદાનું. તો એક શનિવાર આપણે દર્શન કરવા માટે જઈશું. અહીંયા અંદર ફોન અલાઉડ નથી એટલે બહારથી જ દર્શન કરાવી શકશું. જઈએ છીએ ઘરે અને વિરાલી ઘરે જતી રહી છે અને હું ને કાનું હવે કાનો ડ્રાઈવ કરે છે અને હું પાછળ બેસી ગઈ છું. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરી દેજો. તો બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.